હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા પાપડ. એકદમ ટેસ્ટી અને બનાવવા એકદમ ઇઝી એવા મસાલા પાપડ બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. અને જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. મસાલા પાપડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવશું. પાપડ ઉપર છંટકાવ કરવા માટેનો આપણે મસાલો બનાવશું. તો મસાલો બનાવવા માટે આપણે કાશ્મીરી મરચું લેશું. જે તીખાશમાં ઓછું હોય આપણે અડધી ટીસ્પૂન કાશ્મીરી મરચું લેશું અને અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર લેશું ને અડધાથી ઓછું એટલો સંચળ પાવડર લેશું. 5 ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર લેશું અને 1 ચમચી ભરીને આપણે આમચૂર પાવડર લેશું. આમચૂર પાવડર અથવા તો તમે ચાટ મસાલો ગમે તે લઈ શકો છો. આ બધા જ ને આપણે હવે મિક્સ કરી દેવાનું છે. તો સારી રીતે જો આ બધું જ મિક્સ કરી દેશું. આમચૂર પાવડરનો ટેસ્ટ સારો આવે છે, ખટાશવાળો ટેસ્ટ હોય છે એટલે સરસ લાગે છે અને ચાટ મસાલો પણ સરસ લાગે છે, એ પણ એવો જ હોય છે. તો સારી રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. તો જુઓ, એક આપણે આ મસાલો બનાવી અને સૌથી પહેલાં તો મસાલો બનાવીને રેડી રાખવાનો હોય છે, એટલે જેથી કરીને આપણે પાપડ બનાવશું ત્યારે પાપડમાં અલગ અલગ આપણે ઉપરથી મસાલા નાખીએ તો એ અલગ અલગથી નાખવા ના પડે અને બધા જ એકી સાથે આમાં મિક્સ થઈ જાય અને પછી આ આપણે એકી સાથે જ આપણે છાંટવાનો હોય છે મસાલો ઉપર. તો આપણો આ મસાલો બનીને રેડી છે. એક ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર નોનસ્ટિક તવો લીધો છે અથવા તો પેન તમે પણ લઈ શકો છો અને ગેસની ફ્લેમ ફૂલ અથવા તો મીડિયમની વચ્ચે તમારે ગેસને રાખવાનો છે અને પાપડને આની ઉપર આપણે રોસ્ટ કરવા મૂકવાનો છે અને કપડાની મદદથી પ્રેસ કરવાનું છે. પ્રેસ કરી અને રોસ્ટ કરવાનો છે આપણે. તો ગેસને આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાનો છે અને જુઓ આમ ફેરવતું જવાનું છે અને રોસ્ટ કરવાનો છે. આવી રીતે આપણે આને રોસ્ટ કરી લેશું. જો આવી રીતે કોટનનું કપડું લઈ અને આવી રીતે આમ પ્રેસ કરતું જવાનું છે. આમ બધી જ બાજુ આપણે પ્રેસ કરશું. જુઓ, આપણે એકદમ ડિઝાઇન પડી ગઈ છે બંને બાજુ અને આપણો પાપડ રોસ્ટ થઈ ગયો છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણે વેજીટેબલ્સ બધા જ ઝીણા ઝીણા સમારી લીધા છે. આ કાકડી છે એને ચોપરમાં, કાકડીને અને ડુંગળીને બેયને ચોપરમાં ચોપ કરી લીધી છે અને ટમેટાને મેં હાથથી જ એકદમ ઝીણું ઝીણું કટ કરેલું છે અને આ લીલા ધાણા છે. જો આ ત્રણેય સરખા માપે છે, કાકડી, ડુંગળી અને ટમેટું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાંથી પાણી નિતારવા માટે આપણે એક વાસણ લીધું છે અને એની ઉપર એક ચાયણો લીધો છે. એમાં આપણે આ કાકડીને એડ કરશું અને સાથે જ આ ડુંગળીને અને ટમેટાને એ બધું જ આમાં એડ કરી દઈશું, ત્રણેયને એકી સાથે, જેથી કરીને આમાં આપણે પાણી નિતારવાનું છે. અને આમાં આપણે મસાલો એડ નથી કર્યો કારણ કે મસાલો એડ કરીએ ને તો આમાંથી વેજીટેબલ્સમાંથી પાણી છૂટે, એટલે આપણે જ્યારે વેજીટેબલ્સને આપણે મસાલા ઉપર પાથરીએ ત્યારે એકદમ પાપડ છે એ ઢીલા ઢીલા થઈ જાય, સોફ્ટ થઈ જાય. એટલે આવી રીતે આમાં પાણીનો ભાગ જે હોય તો એ પાણીનો ભાગ બધો જ આપણે કાઢી લેવાનો છે. જો ફ્રેન્ડ્સ, આમાંથી આપણે પાણી નિતારી લીધું છે. જુઓ, આટલું પાણી નીકળી ગયું છે. આમ કરવાથી આપણા પાપડ એકદમ સોફ્ટ થઈ જાય જ્યારે આપણે વેજીટેબલ પાથરશું ને ત્યારે. હવે આપણે એમાં થોડાક લીલા ધાણા એડ કરશું અને આમાં આપણે મસાલો એડ કરવાનો નથી કારણ કે આપણે પાણી બધું જ કાઢી લીધું છે ને મસાલો એડ કરીએ આપણે તો પાછું પાણી છૂટે, એટલે આવી રીતે આને આમ જ રાખવાનું છે. હવે ફ્રેન્ડ્સ જુઓ, આપણે આ રોસ્ટ કરેલો પાપડ લીધેલો છે એક પ્લેટમાં અને એની ઉપર આપણે આ વેજીટેબલ્સને પાથરવાના છે. જુઓ, 2 ચમચી આપણે વેજીટેબલ્સ આમાં એડ કરશું અને બધે જ સારી રીતે
જો આવી રીતે બધા જ વેજીટેબલ્સને ભેગા કરવાથી બધે સરખી રીતે વેજીટેબલ્સ ભળી જાય છે. અને જો તમે પહેલાં ડુંગળી પછી કાકડી ને ટમેટું ને એવી રીતે અલગ અલગ પાથરશો તો ક્યાંક ક્યાંક ટમેટાં વધારે પડી જશે, ક્યારેક ડુંગળી વધારે પડી જશે અને એવું બધું થશે. એટલે આવી રીતે બધા જ વેજીટેબલને પહેલાં મિક્સ કરી લેવાના અને પછી આવી રીતે આમ પાથરવાના છે. અને ફ્રેન્ડ્સ, જો આ વેજીટેબલ્સ આપણા પથરાઈ ગયા છે તો હવે આપણે મસાલો જે બનાવેલો છે એ મસાલો આપણે હાથની મદદથી સ્પ્રિંકલ કરશું, જેથી કરીને સારી રીતે મિક્સ બધે જ આપણે છટાઈ જાય, જો બધે જ લાગી જાય. અને આપણે ચમચીથી કરશું તો બધે સરખો નહીં પડે. તો આવી રીતે આપણે આ મસાલાને સ્પ્રિંકલ કરશું. જો ફ્રેન્ડ્સ, હવે આપણે ચીઝ છે તો ચીઝને આમાં તમે મોઝરેલા ચીઝ પણ એડ કરશો અને આ ચીઝ પણ એડ કરી શકો છો ક્યુબ લઈને. તો ફ્રેન્ડ્સ, જો આવી રીતે આપણે ચીઝને આમાં એડ કરશું. ચીઝ નાખવાથી પાપડ એકદમ સરસ લાગે છે. હવે આપણે આ પાપડ ચીઝ જેવો જ પાપડ લાગશે. તો એ ચીઝ જેવો પાપડ ના લાગે ને આપણે મસાલા પાપડ લગાડવો છે એને, તો એ માટે પાછું આપણે વેજીટેબલ્સને હાથમાં લઈને પાથરશું. જુઓ, આ ચીઝની ઉપર પાછું આપણે વેજીટેબલ પાથરશું. એકદમ સરસ ટેસ્ટી એવા પાપડ બનશે. તમે એક વખત જો આવી રીતે પાપડ બનાવશો ને તો ક્યારેય રેસ્ટોરન્ટમાં પાપડ ખાવા નહીં જાઓ. છોકરાઓ બાળકો એવું હોય છે કે આપણે રેસ્ટોરન્ટમાં જતા હોય છે ને ત્યારે એ સૌથી પહેલાં તો પાપડ જ મગાવે છે, એમ કે મસાલા પાપડ ખાવા છે. તો ફ્રેન્ડ્સ, સાવ સસ્તામાં બની જાય છે પાપડ, અને ત્યાં પાપડ કેટલો મોંઘો બને છે. તો આવી રીતે પાપડ આપણે બાળકોને ઘરે જ બનાવીને ખવડાવાય. હવે ફ્રેન્ડ્સ, પાછું ઉપરથી આપણે આ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે. તો આ મસાલો એડ કરવાથી એકદમ ટેસ્ટ સારો આવે છે. આપણે આમચૂર પાવડર નાખેલો છે એટલે સરસ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ચાટ મસાલો કે ગમે એ નાખો તો સરસ આવે છે ટેસ્ટ. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું. અને જુઓ, આ આપણો એકદમ ટેસ્ટી એવો મસાલા પાપડ બનીને તૈયાર છે. જુઓ, એકદમ નંબર 1 પાપડ બન્યો છે. યમ્મી, એકદમ ખાવાનું મન થઈ જાય એવું મોઢામાં પાણી આવી જાય, જોતાં જ બાળકોનું મન તો લલચાઈ જાય. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. જો તમને આ રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.